સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પાલનપુર નગરપાલિકા હવે લાલ આંખ કરી રહી છે। વહેલી સવારે 7 વાગે જ્યારે શહેર જાગતું હોય ત્યારે ચીફ ઓફિસર પોતે ટીમ સાથે રસ્તા ઉપર ઉતરી ગંદકી કરનારાઓને પાઠ ભણાવી રહ્યા છે। દંડની વસૂલાત અને પ્લાસ્ટિક જપ્તીની આ કડક કાર્યવાહીના સમાચાર જુઓ વિગતવાર। પાલનપુરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગરભાઈ પટેલ અત્યારે પૂરેપૂરા એક્શન મોડમાં છે। છેલ્લા 3 મહિનાથી શહેરના રસ્તાઓ, બજાર અને રહેણાંક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। નવાઈની વાત તો એ છે કે ચીફ ઓફિસર પોતે સવારે 7 વાગ્યાથી ટીમ સાથે મેદાનમાં ઉતરે છે અને જ્યાં ગંદકી દેખાય ત્યાં સ્થળ ઉપર જ કડક કાર્યવાહી કરે છે। આ અભિયાન અંતર્ગત ગંદકી ફેલાવનાર લોકો પાસે જ કચરો ઉપડાવીને તેમને જવાબદારીનું ભાન કરાવવામાં આવી રહ્યું છે। નગરપાલિકાના આંકડાકીય અહેવાલ ઉપર નજર કરીએ તો છેલ્લા 3 માસમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી કુલ 43,700 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। એટલું જ નહીં, પર્યાવરણના દુશ્મન સમાન 98 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। છેલ્લા 3 દિવસમાં જ પાલિકાએ 4,100નો દંડ ફટકારીને કડક સંદેશો આપ્યો છે કે હવે શહેરને ગંદુ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં। નગરપાલિકાની આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય દંડ વસૂલવાનો નહીં, પણ લોકોમાં જાગૃતિ લાવવાનો છે। તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને કચરો હંમેશા નિર્ધારિત સ્થળે જ નાખે। વહીવટી તંત્રના કડક વલણને કારણે પાલનપુરના રસ્તાઓ ઉપર હવે સ્વચ્છતાની આશા જાગી છે। જો દરેક નાગરિક સહકાર આપે તો પાલનપુર ટૂંક સમયમાં જ સ્વચ્છ અને સ્વસ્થ શહેરની યાદીમાં મોખરે રહેશે।